બસ ગોપાલ આર્ડર આવી ગયો છે, 2-4 દિવસમાં જવું પડે મારે તો, કારણ કે મારે 2-4 દિવસમાં જવું પડે. આ ગુરુ પૂનમ કરાવી દીધી. હવે પછી બીજે દિવસે ગુરુ પૂનમ થઈ ગઈ. બીજે ગુરુ પૂનમ કર્યા પછી બીજે દિવસે સવારે નીકળ્યા. પછી તારે એમને આ બધી વાત કરી કે આ છોકરીને ટ્રેનિંગ છે અને એને બી ભોપાલ જવાનું છે. હા ગોપાલ, એ બી ખુશ થઈ ગયા, એ બી ખુશ થઈ ગયા. બતાવો, ખુશ થઈ ગયા હરીશભાઈ બી. હા ગોપાલ, તમારે એને સાથે લઈને જવાની ગોપાલ એની ટ્રેનિંગમાં. એ તો ખુશ, તો હું હાથે લઈને જઈશ ને બધું કરીશ. મને કાં છોરી જવું પડે. હરીશભાઈ આવે તારી જોડે. હરીશભાઈ નું ટ્રાન્સફર થયું હોતી બેબાદ થઈ ગયું. હવે આપણી ગુરુ પૂનમ તો થઈ ગયેલી, હવે જવું જરૂરી. હા, આવી ગયો ગુસ્સો. જાઓ ભાઈ, ચાલો. પછી હરીશભાઈએ પછી કહ્યું કે આ દિવસ આપણે સવારમાં જવાનું છે. હરીશભાઈ લઈને ગયા. એમને પછી તઈ તપાસ કરી, બધું કર્યું. વાટર તો એમનું પહેલેથી રિઝોર્ટ થઈ ગયું હતું, ટ્રાન્સફર થયો ને તારે કે હું આવીને રહું ગઈ એકદમ. એટલે એમની કોલેજ જઈ હતી ને એની પાસે જ પેલા આપણે ટીટીનગરમાં વાટર્સ એમને કહ્યું હતું કે વાટર્સ એક ખાલી છે એટલે તમે ત્યાં આવી જજો. એટલે પછી હરીશભાઈ તો અમે ગયા સામાન લઈને. એ ગયો હું હરીશભાઈ બે, બીજું કોઈ નહીં. પછી આ મકાન જુએ ફરે, પછી ભાભીને બધાને આવે ને. પછી અમે ગયા આવ્યા સીધા થઈ જ ગયા. મારે તો બેગ જ હતી, કશું હતું નહીં સામાન. ગોપાલે દિલાઈ એ જ 2 જોડી કપડા, કશું નહીં આપણી પાસે. ગયા બીજે દિવસે સવારે પછી અમે એમની કોલેજે ગયા, એમની ડ્યુટી જોઈન કરી. પછી એ વખત પવાર સાહેબ બી સાહેબ આવ્યા હતા જોડે અમારે. પછી પવાર સાહેબને બધું કર્યું. પછી અમે લોકો તઈથી એ લોકો આવી ગયા. પછી અમે કંઈ ખાધું હતું, મને લાગે કંઈ માટે ખાવાનું લાયા તો મને યાદ નથી આવતું પાછું. અને અમે કંઈક ખાવા ગયા હતા, કંઈ એમની કોલેજનું કેન્ટીન નથી, કંઈ મને કંઈ ખાધું. મને જમી કરી અને પછી અમે બપોર વખત ગયા. કંઈ તો હેવી ઇલેક્ટ્રિક એની આગળ કોલેજ, આ ટ્રેનિંગ કોલેજ. એક જ જાય 8 નંબરની. પછી અમે ગયા ત્યાં. હરીશભાઈને બી મનમાં આમ ફાયદો ખરું કે ચાલુ મહિનો થઈ ગયો છે, ટ્રેનિંગ ચાલુ, જગ્યા હશે કે નહીં હશે. ગોપાલે જ કહ્યું હતું જગ્યા ખાલી છે, ખાલી જ રહે. એ તો ગયા. પછી તે પ્રિન્સિપલને મળ્યા, બધું કર્યું. તો જા એક જગ્યા ખાલી છે, એક સીટ ખાલી છે. જોઈન કરાવી દીધી, બધું કર્યું. પછી લઈ ગયા કે આ બધા રૂમ છે ને અહીંયા આગળ જ રહેવાનું, અહીં બધું જ. ઓ બાપ, હવે કેમનું કરવાનું, શું કરવાનું? એકલી આ કશું જોયેલું ને, પહેલવાર કાયમ બધું અહીંયા જ આ બધું નવું જોયું કર્યું. પછી હાજી ઘેર આવ્યા તો કે 1-2 દિવસમાં એમ કે અમે મોકલીશું. પછી અમે પાછા જબાઈ ગયા. બીજે દિવસે આ બધું થઈ ગયું. પછી જબાયા પછી ભાભીને લીધા, થોડો સામાન બી લીધો હાથે. લોકલમાં બધું લઈ જતા હતા થોડું. એ આવ્યા બધા, જબાયા, ક્વાર્ટર્સમાં રહ્યા કર્યા. પછી આવ્યા. પછી બીજે દિવસે પાછા સવારે અમે ત્યાં ગયા. હરીશભાઈ બી હાથે, કમાન્ડ સાહેબ ના આવ્યા, હું હરીશભાઈ બેન. પછી અમે લોકો ગયા. પછી પ્રિન્સિપાલે કહ્યું પછી અમે કઈ આગળ ગયા, પ્રિન્સિપલને મળ્યા. અમે ખાલી હાથે જ ગયેલા. પ્રિન્સિપલ સાહેબે કહ્યું કે જેમ કે આ રૂમમાં આટલી છોકરીઓ છે, ઓછી હતી. એમાં પછી મને કહ્યું કે આ રૂમની અંદર એમને જગા આપી દીધી. હવે એમ કે એનો સામાન બધો તે મૂકાવો. સામાન તો કશો લઈ નહીં ગયેલા અમે તો, કે અમે સામાન લઈ નથી આવ્યા. તો પ્રિન્સિપલ ગુસ્સા આવી, તો તમે તે દિવસે જોઈને ગયા છો કે આ સામાન લઈને કેમ ના આવ્યા? તો કે ભાઈ હવે અમને ક્વાર્ટર જ નતું મળ્યું, હવે મળ્યું. એમ કે તો અમે મિસિસને અમારી ફેમિલી લાવીએ તો પછી એમ કે સામાન લાવીને અમે સામાન ત્યાં લાવીને કેમ ના આવીએ? એમ કે આ તો અમે 2 જ જણા આવ્યા હતા ખાલી જોવા માટે. પછી પ્રિન્સિપલને થોડું આ કર્યું, એમની બધી ઓળખ આપી કે હું આ પ્રમાણે મારી ડિગ્રી છે અને મારે આ કોલેજોમાં બધે લેક્ચર આપવા જવાનું, અને હું તો કેરળ સુધી જઉં છું. આમ બધું એમને એમની વાતમાં બધી પ્રિન્સિપલથી વાત કરી. હું તો બેસી રહેલી ચૂપચાપ. પ્રિન્સિપલે કહ્યું. ત્રીજે દિવસે પછી ગયા, 2 જોડી કપડાં બધું લઈને ગયા. તો જોયું બધું બહાર આવ્યા. બધું રૂમમાં ગઈ ખરી, હું બધું જોયું કર્યું. હું તો બહાર આવીને રડવા બેઠી. ના તો બિચારા એ બી ગભરાઈ ગયા કે આટલું બધું રાખીએ છે ને આ તો રહેવાની ના પડે, હવે કરવાનું શું?
પછી પાછા ગયા પ્રિન્સિપલને મળવાને. મેં કીધું હું તો નહીં રહું, કોઈ હાલત મેં નહીં રહું. મેં કીધું મને ના પાડે. હા, એટલે પછી આમ બહાર આવીને મેં વાત કરી. બિચારા બધું આ થઈ ગયું, બધું મને રૂમ નંબર આપી દીધો, બધું જ આપી દીધું. હવે હું તો ના રહું, તો બાજુ પાછી આવું. કપડાની બેગ લઈને આપણે નીચે ઉતરી ગયા. હું તો રડવું આવે. બિચારા એ બી થોડા નારાજ તો થઈ ગયા કે હમણાં કરવાનું શું, ના આ બાજુ ના આ બાજુ. પછી હરીશભાઈ પાછા પ્રિન્સિપલને કહેવાની ગયા કે ભાઈ આ તો આવી રીતનું છે ને, આમ તેમ છે ને. પછી કંઈ કહ્યું હશે ભગવાન જાણે, કે વાત કરી કે ઘેરથી એમ કે અપડાઉન ના કરી શકાય. કઈ રહો છો તો કે મારું એમ કે ટીટી નગરમાં ક્વાર્ટર્સ મળ્યું છે હબીબગંજ, એ સામે સ્ટેશન પડે છે. એટલે આ બસ અમારે ત્યાંથી જ નીકળે છે. પછી એક જ નંબરની બસ આવે છે સવારે. જો બસ આવે એ બસ સાંજે 8 વાગે પછી, સવારે 8 વાગે આવે છે, સાંજે 8 વાગે જાય. એટલે અપડાઉન કેવી રીતે કરી શકશે? ના, સાંજે તો ભલે વહેલું મોડું થાય તો અમે સંભાળી દઈશું, પણ સવારે આ બસમાં ટાઈમ પર આવવું પડે. હરીશભાઈ કે મારી જવાબદારી બસ હું મોકલી આપીશ, ગમે તે કરીને વ્યવસ્થા કરીશ, પણ 2 દિવસ તમે મને આપો. બિચારે આપી દીધી 2 દિવસ મને. પછી 2 દિવસ આ ત્રીજે દિવસે જવાનું. પછી હરીશભાઈ પાછા મને લઈને ગયા, ઘેરથી જ ગયા, જોઈન કર્યો, મને મૂકીને પાછા આવ્યા. કે 8 નંબરની બસ છે. એમને પછી તઈ કોઈને વાત કરી હતી, પેલો ચપરાસી હતો એને, કે આ બસ આવે એમને એમાં બેસાડી દેવાના. આજે પહેલો દિવસ છે એટલે સાંજે કોલેજ છૂટે એટલે એમને 8 નંબરની બસમાં બેસાડી દેજો. મને બધું કહીને ગયા. હું ત્યાં ઊભો રહીશ. એનું નામ ના આપે તો નંબર 1250 ને 1454 આવા બધા નંબરો સ્ટોપેજના, કઈ ઉતરવાનું એ. હવે નવા કઈ યાદ રહે? આવા નંબર ફોનનો નંબર યાદ નથી રહેતો, એ નંબર કેમ નહીં યાદ રહે? નવી મતો યાદ ના આવ્યું. તે દિવસો તો 1-2 દિવસ તો બિચારા મારી રાહ જોઈ. હું ઉતરી બી ખરી, પણ પછી તો વરસાદ ચાલુ થઈ ગયો ખૂબ. 2-4 દિવસ પછી તો ડેરો લાવી ગયો. હા, ઉભી રહી. ગેટ ઉપર ના ઉભી. ગેટ આવે એટલે હાથ જોડે. ગેટ આવે એટલે મને એ થઈ જાય. પછી ગયા, પછી આયા બધું કર્યું. વરસાદનો દિવસ પછી હાજે મને 2-3 દિવસ બરાબર આરામથી એટલે ઊભા જ રહેતા હતા એ નંબર ઉપર, કે આટલા વાગે બસ આવે છે ને, નાની અમથી ઘૂમતી હતી ત્યાં ઊભા રહે. જોઈ દઉં તું કે હા ઊભા છે, તો ઉતરી જઈશ. 2-3 દિવસ ઉતરી એટલે એમના મનમાં એમ કે હવે તમે જશો, હવે જવું જ પડે, શું કરીએ? હા, કર્યું. પછી ચાલો 2-4 દિવસમાં એટલો બધો પાણી પડ્યો, મુસળધાર પાણી, કશું દેખાય નહીં. રાતે 8 વાગે બસ બી લેટ થઈ ગઈ. આવતા અંધારું ઘોર ને કશું જ નહીં. મને તો ખબર જ ને, પછી સ્ટોપેજ ભૂલી ગઈ. હવે આ સ્ટોપેજ જઈ ઉતરવાનું, તો ઉતરીને આગળ સ્ટોપેજે જતી રહી. ત્યાં આગળ જોઈને કશું સમજ ના પડી. પછી પેલો બોલ્યો કે આ 1454 કયું સ્ટોપેજ? 1454 નતું. મેં કીધું 1400 પહેલા મારું સ્ટોપેજ તો આવે છે. હવે મેં કીધું ચાલો ભાઈ નજીક હશે, ઉતરીને જતી રહી. ઉતરી પડી રાત દઈને. હવે ઉતરી પણ સ્ટોપેજ તો જોયેલું ને, કયા રસ્તે જવાનું ને કઈ નહીં. હવે પાણી કે મારું કામ, હાથમાં ખાલી ચોકડીઓ જ બધી. તો ઉતરીને મને એટલું ધ્યાન આવે કે આમ બસ ઊભી રહે જતી વખતે, આ સાઈડમાં આમ જવાનો રસ્તો, તો રસ્તો થોડો પેલી વીજળીઓ થાય, રસ્તા ઉપર જતી રહી. ગઈ એમાં તો કશું દેખાય જ નહીં. કઈથી આમ જવું, કોઈ વીજળી, આમ જવું. એટલી બધી દોડી આમ ગઈ કઈ. પછી એક કાર મળી, કારમાં ગુંડાઓ સલગતો. હવે એકલી, પાણી કે મારું કામ, કોઈ નહીં. રાતે મકાન ખરા આમ આજુબાજુ, પણ રોડ ઉપરથી આપણે તો જવાનું. રાતે કોણ મકાનમાં બહાર બેઠેલું? વરસાદ કે મારું કામ, બધા આવવાના. મને તો સમજ જ ના પડે. તો આ રસ્તે જો થોડી વાર જવું તો હારું, કંઈ સમજ ના આવે. પછી આમ વળું તો પછી આગળ કશું ના દેખાય. આમ જોતા દોડમ પાગલ જેવી આમ દોડ્યા. લોકોને પેલું કારવાળાને ખબર પડી કે આમ જાય છે, આ કંઈક નવા લાગ્યા છે, એ લોકોને ખબર પડી. હું પછી થોડી આગળ નીકળી ગઈ ને એટલે કાર ખાલી આમ આગળ લાવે અને આમ ઊભી કરી દે. આમ દોડું રસ્તા ઉપર ઊભી કરે એટલે કઈ જવાનું આપણે? આ બાજુ આમ ઝાડીઓ બધી આમ ઉગેલી, આમ કરે. પછી આમ પાછળથી આમ કરું. મને બહુ જ દોડી, એટલી બધી દોડી. મને ભગવાન બહુ જ કસોટી કરી મારી તે દિવસે. તો પછી મને પાછી કરી, આમ દોડું કરી. પછી મોટો પેલી કાર આમ કરે, પછી
પછી આમ લાવે, પછી આમ દોડ, તો પછી કાપે, આમ કરે આમ. એવી મને ઘેરવા કોશિશ કરી, પણ હું એવી દોડ લગાવું કે મને એ લોકોએ હાથ ના અટકાવી શક્યા. એટલી ભગવાનની દયા મને કરાય. અને પછી તો રડવા માંડ્યું. મેં આ લોકો હવે મારો પીછો જ કર્યો, 2-3 વખત આમ કર્યો. પછી અમે પીછો બરાબર કર્યો, હવે મારે કઈ જવાનું મેં કીધું. પછી તો એ લોકોની કાર આમ ને તો હું પાછી ભરી ગઈ. મેં તો પાછી જાઉં તો આગળ પાછું પેલું સ્ટેન્ડ આવી જશે, મને કોઈ મળે એટલે હું પાછી આમ ભરી ગઈ. તો સલાહ કાર લઈને આવી ગયા આગળ આવીને ઊભી રાખીને દરવાજો ખોલી દીધો કારનો. ખોલીને કે ચાલ બેસ, એવું બોલે. હા આંખો દાડો કઈ જવું બતાવો. ચોપડીઓ એક બે તો પડી ગઈ મારે જવા દે નહીં. જવું કઈ દોડ કર્યું. અને કાનો દરવાજો આમ એ કર્યું, ખોલી નાખ્યો. છેવટે હવે મરી ગઈ. એ દ્રૌપદી પોકારે કે નહીં એવી પછી પકડ્યું. હવે મેં ગોપાલ હવે લાજ રાખ, તો મને હવે કઈ પણ નાખતું. હવે બસ હવે મારો કોઈ ઉપાય નથી. આ મને ખેંચીને બેહાડી દેશે, મને કઈ લઈ જશે. હવે બસ છેલ્લી સ્થિતિ મારી એવી થઈ ગઈ. મેં ભગવાનને પોકાર્યા, વાસ્તવમાં ભગવાન મને એટલું બધું એ થઈ ગયું. ખાલી કોઈ મારો જો અમે એકદમ લાવી, મતલબ મને એમ જ લાગે કે અમારું ઘર જ આવી ગયું છે એવી જ રીતે. એટલે હું જેવી એમને દરવાજો ખોલીને આમ ઉભા હતા ને એવી હું પાછળ મૂડીને દોડ લગાવી દીધી. સીધો જ મને પાસ થઈ ગયો. આ જ મારી એ છે. એટલે મતલબ તઈ સુધી નીકળી ગયેલી, કેટલી બધી આગળ નીકળી ગયેલી. પછી મને ખ્યાલ આવ્યો આ જગ્યાએ એ આવી ગયો નિશાન મને કે હા પેલી પોસ્ટ ઓફિસનો ડબ્બો દેખાય ને, હા પોસ્ટ ઓફિસ આપણે કઈ ટીટીનગરમાં જ જોઈ હતી મેં. એટલે એ રસ્તેથી હું આમ વળી ગઈ તો સામે મારી એ દેખાઈ ગયું મને. સીધી દોડીને સીધી જ ઘેરે ગઈ. પછી કારવાળા પેલું સામું આવી ગયું. પછી ઉપર છે બીજા માળે સીધો દાદર એક જ આવે, 4 માળ સુધીનો એક જ દાદર સીધો લિફ્ટ કશું નહીં. પછી દોડી જલ્દી ઉપર ચડી ગઈ. ફેર બારણું એકદમ ભટ છોડ્યું. ભાભી હતા બહાર, સૂર્યા ભાભી આવી ગયા. બેન આવી ગયા, અમે ત્યાંની રાહ જોઈને બેઠા છે. એટલે હું બેન આવી ગયા, હું બેને ફેંકી પેલી ચોપડીઓ જે હાથમાં બચી હતી અને રડવાનું જો ચાલુ કર્યું. આમ માથું ફૂટીનું કેટલી રડી આજે તો રહેવાય જ નહીં. તે સતીશ નહીં, બહુ નાના હતા. શું થયું પણ બોલાય તારે પેલી હિચકી બંધ થઈ ગઈ. પછી રડ્યા, પાણી પીવડાયું, બધું થયું. પછી હરીશભાઈ આવ્યા. પછી પૂછ્યું શું થયું, થોડું ઘણું તો બતાવો એમ કે તમે. પછી બતાવ્યું કે આવી રીતે બધું મારે કાલે હું તમારી જોડે આવી. મૂકવા બી આવ્યા, લેવા બી આવ્યા. 2 દિવસ સુધી પાછા 3-4 દિવસ નીકળી ગયા હશે. પાછા વરસાદ તો ચાલુ. પછી ધ્યાન આવી ગયું મને કે તમારે આવે બતાવી દીધું પેલું સ્ટોપેજ. ને પેલાને બી કહી દીધું કે તમે સ્ટોપેજ આવવાનું હોય ને તે વખતે તમારા બેનને બોલી દેવાનું કે 1250 સ્ટોપેજ આવી ગયું. એટલે એમને જરા ઉતારી દેજો, નવા છે એમ કે. અને ગુજરાતમાં છે એટલે એમને થોડુંક એ નથી થતું. એટલે પેલાને સમજાવી દીધો. પેલો કંડક્ટર રહે બસ એને કહ્યું કે આ સ્ટોપેજ આવશે હું બોલી દઈશ કે 1250 એટલે તમે ઉતરી જજો. પછી હવે એ બોલે એટલે હું રાતે ઉતરી જાઉં 1250 ઉતરી જાઉં. પછી ઉતરી ગઈ એક દાડો. ઉતરી તો ખરી, થોડી દેર તો ગઈ સીધી. પછી તો મને બધું થઈ ગયું કે આ પેલો મને બતાવી દેશે એટલે મારે સીધું જવાનું, કઈ નહીં જવાનું. ઉતરીને થોડી દેર આગળ ગઈ. હવે એક સાયકલ ભાડો મળ્યો. હવે જોડે આમ સાયકલ પાછળ લાવે, આમ સાયકલ લાવે. હવે થોડી તો હિંમત કરી જલ્દી ચાલવા જ માંડે. ચાલો એટલા બધા અપશબ્દો બોલે મને કે શું બતાવું એમ. તો ભગવાને મને હિંમત તો આપી દીધી એટલી કે તું હવે હિંમત રાખ એમ, આવું તો બનવાનું જ તારી જોડે. પછી ખૂબ આગળ ગઈ. મારું દૂર પડે. હા 23 વર્ષ. પછી ગઈ રસ્તો આમ જવું કે આમ છોકરીને સાડી પહેરવી પડે. બોલો હવે આવી રીતે જવાનું. જતી હતી મારું સાયકલ આગળ લાવે, પાછળ લાવે. ઘર બહુ આગળ, ઘર થોડુંક જ બાકી રહી ગયું. ઘર આવી ગયું હતું, બહુ દૂર નતું. આમ સીધું થોડું ચાલીને પછી આમ ભરી જવું ચોથું પાછું હું ઘર આવી જતું. પણ પેલું પડ્યો પાછળ એટલે આપણે ગભરાઈ જ જઈએ. થોડી આગળ ગઈ પછી મને થયું ખરું હવે પછી કે આમ બધા અપશબ્દો બોલવા મળ્યો. મેં કીધું હવે મને આ સાયકલ પર બેહાડ દેવાનું. બેહાડવા માટે કંઈક તો કરશે આવો કઈ આપણા માટે. પછી એટલી સાયકલ એને સ્લો કરી
છે બિલકુલ આપણને આમ પકડી શકે એવી રીતે, અને બિલકુલ આમ નજીકથી લાવે ચાલે, આમ આપણને અડકે સાયકલ એવી રીતનું લાવવાનું. હવે આ કોશિશ એની જારી છે, ચાલો હાથ પકડ લે તો કંઈક કરશે તો હવે શું થશે. હવે આમ ગભરાવતો ના નહીં, પણ ભગવાને મને એવું કર્યું કે આમ જેવી આમ જલ્દી પછી આમ સાયકલ આમ કરે તો આમ ચાલુ પછી આમ કરું પાછી હું આગળ પાછળ, પણ મને ભગવાને પછી બુદ્ધિ આપી આવી રીતના એક સરીખા ઘર ચાલા, એક તો ગિરનગરમાં આ ક્વાર્ટર્સ બનેલા બધા સરકારી, એટલે ચાલો સમજી ના પડે આપણને. પણ ભગવાન આમ સીધી હતી ને ત્યાં મને એવો દરવાજો આવી ગયો ઉપર જવાનો, આ જેવું અમે રહેતા હતા ને એ આમ અમારું આમ જવાનું, ત્યાં દરવાજો એટલે મને આમ દરવાજો ઉપર ચડી ગયો, મને ભગવાને જ બુદ્ધિ આપી. એટલે હું સીધો દરવાજો તો ચડી, પણ દરવાજો ચડીને એટલે જલ્દી ચડી ગઈ. આમ એ વખત તો ઉંમર બી નથી આપણી, અને જોશ બી હતો, ગભરાયેલા. જલ્દી જેવો દરવાજો ચડીને એવો આમ પગથિયાં ચડીએ ને એવો જ દરવાજો એનો, એટલે જેવી ગઈ ને એવી દરવાજો ઉપર મારા હાથ લાગી ગયા. એ દરવાજો પેલા ખાલી અટકાવી દીધેલો હતો, એટલે સારો જેવો દરવાજો મેં આમ ખોલ્યો, અંદરથી એક માણસ નીકળ્યો, મોટી મૂછો ને એવો ને કાન, એને મને જોઈ, મેં એને જોઈ. એ જાણે કે આ વ્યક્તિ કોણ આવી, લેડીઝ લાગે. મેં એને જોયો એટલે હું ગભરાઈ ગઈ. એટલે મેં શું કર્યું, પેલી જે દરવાજો ખોલ્યો, મેં પેલા જોયો એટલે હું પાછી પગથિયાં ઉતરવા માંડી. એટલે જે બધો સાયકલ વાળો નીચે ઉભો રહેલો હતો, એને હું જાણ્યું હશે કે આ એનું ઘર આવી ગયું એટલે ઉપર ગઈ છે, એટલે એને સાયકલ દોડાવી મૂકેલી. પેલાને જોઈને હું પાછી ઉતરી ગઈ. જો એને ના જોતી તો હું પાછી ત્યાં ઊભી રહેતી, પણ પેલા જોયો એટલે હું પાછી ઉતરી ગઈ. નીચે ઉતરી તો આજુબાજુ પેલો ઊભો તો નથી, ના જોવાય. એટલે હું હતી પાછી મારી સીધી દરવાજે નીકળી, એ આમ ગઈ ને આમ મરી ગઈ, ડરાઈ ગઈ. પછી રડી ગયા જઈને પછી આવું થયું. પાછું આજે મેં કીધું હતું, પાછા બીજો દિવસ એક દિવસ પાછા હરીશભાઈ પાછા આવ્યા, પાછા એક દિવસ મૂકી જાય, પછી પાછું કોઈ ગમે હું તો રોજ આવીશ લેવા, હાજે હું ઊભો જ રહીશ. બિચારા એમની નોકરી કોઈ વખત બહાર જવાનું હોય તો મને કઈ લેવાના આવે, થોડા દિવસ આવે પછી દિવસે પાછું એમને કંઈક બહાર જવાનું થયું. તે દિવસો પછી આ થોડું પાછું આપણે અનુભવ થાય એટલે આમ તો થઈ જ જાય ને. હવે આ વિચાર આવી ગયો આવું કશું થાય તો કોઈના ઘરમાં વિતે જતું રહેવાનું, થોડી વાર ઊભું રહેવાનું, પછી જતું રહેવાનું, તો પેલો નાઈ જાય. હા, થોડા વહેલા નીકળી ગયા. પછી વરસાદ તો ચાલુ છે, આ તો બહુ કસોડી રહી. એક દિવસ કહ્યું હું તો હરીશભાઈ બહાર ગયેલા, અને અમારે કઈ એક્ઝામ ટેસ્ટ આપવાનો હતો, એટલે રાતે લગભગ 11-11:30 સુધી તો મેં બધું વાંચ્યું ને બધું કર્યું. લગભગ 2-4 મહિના થઈ ગયા છે એ વાતને. પછી 4 મહિના પછી ટેસ્ટ હતો, પહેલો ટેસ્ટ હતો. એટલે મેં વાંચ્યું, પછી થાકી ગઈ. મને રૂમ અલગ આપી દીધેલો, તમારે વાંચી ગઈને સુઈ જવાનું. જોડેવાળા રૂમમાં સતીશ ને લોકો બી જાય, ભાભીને, અને આ 2-3 રૂમ એવા સારા હતા. હું સુઈ ગયેલી પહેલા રૂમ. મને ખબર નહીં હરીશભાઈ રાતે આવવાના છે, બહાર ગયા એમ કરતા હતા. પણ પછી ભાભી બોલે કદાચ રાતે આવી બી જાય ને ના બી આવે એમ. સતીશને એમને કહ્યું કે એમ આવી જાય ના આવી જાય તો કઈ ગયા તો કે મારી કોલેજમાં પેલું આવતા હતા ને એ લેક્ચર, ત્યાં ગયા. એટલે હું તો મેં તો મારું બધું વાંચ્યું તો બધું કર્યું ને પછી મને તો ઊંઘાઈ 12 વાગે તો ઊંઘી ગઈ. ભણે ઊંઘી, મને તો ઊંઘાઈ ગઈ ભાઈ પહેલી બી ઊંઘી ઘસાટ ઊંઘ. હવે રાતે 12 વાગ્યા, વરસાદ ચાલુ, હરીશભાઈ આવેલા નહીં. કાલેજથી એનો હશે પટાવાળો, પેલો ગુરખો, પેલો પાણી બહુ એટલે ઉપરથી નીચે ઊંધેલું, પેલો લાંબો કોટ પહેરે, હાથે બંદૂક ટાંગેલી, આઈને બાયણું ખખડાયું કે સાહેબ એ જોવા ત્યાંથી મોકલ્યો તો સાહેબ રાતે ઘેર આવ્યા છે કે નથી આવ્યા. પછી એવો આવ્યો, થપથપાયો. પહેલા તો મને કઈ ખ્યાલ જ ના આવ્યો ઊંઘમાં રૂમમાં. પછી અવાજ મેં સાંભળ્યો, બાયણાનો અવાજ આવે છે. મેં કીધું એટલે મને એ નહીં કે મેં હરીશભાઈ આવી જ ગયા હશે, આવો આપણને ખ્યાલ નહીં બીજો. એટલે મારો આ રૂમ આવો નાનો પહેલો જ રૂમ મારો, એટલે બાયણું ખોલું ને એટલે બહાર વરંડો આવે, એટલે વરંડાનું પાછું બાયણું, અને અહીંયા આગળ આમ ખુલ્લો જરૂર. એટલે આમ આપણે બજારમાંથી જોઈ શકીએ આમ દરવાજો, પણ આ દરવાજો ખોલવો પડે તો પેલો માણસ અંદર આવી જાય. એટલે મેં તો કંઈ પૂછ્યું કાછું કશું નહીં, નીંદમાંથી ઉઠે ને દરવાજો ખોલી દીધો ભડાક દઈને. દરવાજો મોટો એવો દરવાજો ખોલે, હું આ બાજુ, પેલો ગુરખો આ બાજુ ઊંચો પોરો, બંદૂક ટાંગેલી, પેલું આખું લાંબુ પહેરેલું ટોપો પહેરેલું. તો એનું ઓળખાણે ના આવી કે કોણ છે. પેલા જોયો ને તો આખો ડાકો આવી ગયો કે કોઈ ચોર આવી ગયો. બાપરે, એને જોતામાં દરવાજો પાછળ જોક પડી ગઈ, બેહોશ, ધ્યાને નહીં. પેલો ભાઈ બિચારો પેલો ગભરાઈ ગયો કે બેન મને જોઈને ગભરાઈ ગયા, શું થયું. ભાભીને એને જોઈ મને કઈ ઓળખે નહીં. બાપરે, હું તો ફરી. પછી પેલો બિચારો બેન બૂમ પાડી. સતીશ તે બહુ નાનો, સતીશ ઉઠીને આવ્યો, એમના છોકરા બધા જાગી ગયા, ભાભી આવ્યા.
કેમ ભાઈ શું કહ્યું? તો કે મને એમ કે સાહેબ સાહેબ આવ્યા કે નહીં આવ્યા, હું જોવા માટે આવ્યો છું, પણ આ બેને દરવાજો ખોલ્યો અને બેહોશ થઈ ગયો. ભાભી ગભરાઈ ગયા બિચારા. હવે સતીશન ભાભી જેમ તેમ કરી મને પલંગ પર નાખી, પાણી પીવડાવ્યું, રાતે બધા મારા રૂમમાં સુઈ ગયા. બીજે દિવસે હરીશભાઈ આવ્યા, વાત કરી, આવો ગુટાજીને બેન એમ તેમ કરી ટ્રેનિંગ પૂરી કરાવી. બાબા બહુ જ દુઃખ પડી. નોકરી મળી ગઈ પછી આયા ને પછી રામકૃષ્ણમાં ડ્યુટી જઈને કરવી પડે ને, આ લોકોએ મોકલેલા એટલે પછી 1 મહિનો નોકરી કરી. જઈએ ના જઈએ એવું આપણું રાજ. પછી રોજકા મળી, પછી થયું એવું, પછી ઇન્ટરવ્યુ, પછી સરકારી ઇન્ટરવ્યુ આવ્યો હતો. એટલે પછી ગોપાલને વાત કરી, ગોપાલ કે એને સરકારી નોકરીમાં લઈ લેવાનું, કે ઇન્ટરવ્યુ આવે ગમે તે આવે તો એને અપાઈ દેવાનું, અને એની સરકારી નોકરી કાયમની થઈ જાય ને આપણે, એટલે આ નોકરી બંધ કરાવી. તો ટ્રેનિંગ બી કરાવી દીધી. મહિનામાં ઇન્ટરવ્યુ, પાછું એક ખાલી ટ્રેનિંગ કરી, ઇન્ટરવ્યુ ટ્રેનિંગમાં પાસ થઈ ગઈ. 2nd ક્લાસ આવ્યો હતો. પછી ઇન્ટરવ્યુ આવ્યો, પછી કે ઇન્ટરવ્યુ આપીને કરાવી જાવ તો સારું. પછી આ બધી વાત ગોપાલની ચાલે, આપણને ના માલુમ પડે આ બધું. ઇન્ટરવ્યુ કશું મને ખબર જ નહીં. પછી જે દિવસે આગલે દિવસે ઇન્ટરવ્યુ હતું, ત્યાં સુધી મને વાત ના કરે, ખાલી ઇન્ટરવ્યુ આપવા જવાનું. આ બધી જ વ્યવસ્થા પવાર સાહેબ ને મોટા ભાઈ બધા કરે. પછી સવારે તૈયાર થયા, ના રાતે બધા ભેગા થયા. એટલે કાલે એમ કે સવારે હતું, એટલે મને એમ ના કહ્યું કે તમારે ઇન્ટરવ્યુ આપવા જવાનું, પણ કે આવું બધા મને પ્રશ્ન સમજાયા મોટા ભાઈએ, કે એમ કે કોઈ વખત હવે સ્કૂલમાં તમે એમ પાછું જાઓ, એમ કે એવો મોકો આવે તો તમારે એમ કે આવી રીતે કોઈ પ્રશ્ન પૂછે તો આવી રીતે જવાબ આપવાનો, આવું જવાબ આપવાનો. એમ મને 2-4 વાત એમને મોટા ભાઈએ સમજાય. આપણને ખબર નહીં કે આ બધું શા માટે મને સમજાવે છે. કાલે ઇન્ટરવ્યુ છે, એમાં કદાચ પૂછી લે પ્રશ્ન તો. સવારમાં નાયા ધોયા બધું જ કર્યો. એ કનુભાઈ હતા, પેલા કનુભાઈ, આ પુષ્પાબેનના ભાઈ, એ કનુભાઈ અપના થઈ ગયા ઇન્દોરમાં. કનુભાઈ હા, એ પૂરી થયા, એ હતા. પછી આયા મને મોટરસાઇકલ લઈને લેવાના કે તમને ત્યાં બોલાવે છે. મેં કોણ ઘેર બોલાવતા તો ગયા. તારા કલેક્ટર ઓફિસ જો નવું બન્યું છે ને જાબામાં, એ નવું એનું ઉદઘાટન થઈ ગયેલું. ત્યાં જ પહેલું ઇન્ટરવ્યુ એ ત્યાં જ થયેલું ઉદઘાટન. પછી મને ત્યાં લઈ ગયા. હું તો થઈ ગઈ. તો ઇન્ટરવ્યુમાં એટલા છોકરા, એટલી છોકરીઓ બધા જ. આટલું બધું માણસ કેમ? કઈ મેળો બેડો ભરાયો હશે, આપણને શું ખબર કે ઇન્ટરવ્યુ માટે આટલા બધા આવ્યા હશે. તો તઈ ઉભા રહે, મને બેન તમે અહીં ઉભા રહો. તો મોટરસાઇકલ એમને મૂકીને મોટરસાઇકલ આગળ ઊભી રહી. હવે આપણે ના કોને પૂછવું, કંઈ પૂછાય નહીં. મને તો કઈ આવું બધું ગભરાઈ ગયો હું તો નવીને. આટલું બધું કેમ આવ્યું હશે? નવો બંધાયો છે, કઈ આજે હશે કઈ પ્રોગ્રામ. પછી કનુભાઈ બધું પૂછપરછ કરી ને આવ્યા. પછી બેન ચાલો આપણે અહીંની ત્યાં જઈએ. મને ત્યાં લઈ ગયા, બીજી જગ્યાએ જ્યાં ઇન્ટરવ્યુનો રૂમ હશે ને ત્યાં. હવે રાતે જ મને મોટા ભાઈ આ બધું બતાવીને ગયા છે કે આવી રીતે પ્રશ્ન સ્કૂલમાં કોઈ આવે તો પ્રશ્ન પૂછે તો આવા જવાબો આપવાના, ના આવડે નહીં બોલવાનું, ગભરાઈ નહીં, આમ તેમ બધું બોલાઈ ગયેલા. કશું મને કહેલું નહીં. ગયા હવે પછી કરવું ભાઈ પછી ત્યાં પૂછીને આવ્યા ને પછી બેન આ બધા છે ને કેમ આટલા બધા ભેગા થયા? તો કે આજે ઇન્ટરવ્યુ છે ને ચાલો તો કે સ્કૂલ સરકારી સ્કૂલનો ઇન્ટરવ્યુ તો કે તમારે બી આપવાનું છે. તો કે રાતે મોટા ભાઈ તમને શું બધું બતાવ્યું કે છે? હા બતાવ્યું તું ખરું તો કે આના માટે બતાવ્યું. હવે હું તો ગભરામણ થાય. તો હવે શું થશે શું થશે? મને તો કશું યાદ રાખ્યું. ગભરાટ ના મારી. થોડી વાર હતી, 10:30 વાગે ઇન્ટરવ્યુ ચાલુ થવાનું હતું. અમે 10 સવા 10 આવી ગયેલા. 10-15 મિનિટ અમે ઉભા રહ્યા. હવે એમને મને આવું કહ્યું એટલે મેં તો વર્ક ચાલુ થઈ ગયું. જેવું જ પહેલું નામ બોલ્યું અમે આમાં જ ઉભા રહેલા. રૂમ હતા બધા ત્યાં અમે એમને બધું બતાવી દીધું. અમે ઉભા રહેજો.